જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં દેશો? તમે પણ મજામાં છો અને મેં પણ મજામાં છે। તો જો આજે મેં તમારી સાથે બનાવવાના છે દાળ ઢોકળીનો વિડીયો। તો જો દાળ ઢોકળી બનાવવા માટે મેં કુકરમાં જો પાણી ગરમ મૂકી દીધું છે અને આમાં જો એક વાટકી દાળ લઈ લીધી છે। તો હવે આમાં છે ને થોડું ગરમ પાણી નાખી અને હવે થોડુંક ટાઢું પાણી નાખીને દાળ ધોઈ નાખવી। હાલો જો આ દાળ ધોઈને ઓરી દેવી। આમાં આંધણ આવી ગયું છે। મીઠું નાખી દીધું। હવે કુકરનું ઢાંકણું નાખીને 3 સીટી કરી નાખી। હાલો આ મીઠું નાખ્યું, આ હળદર છે, પછી આ લાલ મરચું છે, અને આ જીરું છે આખું। હાલો જો આ તેલ નાખી દેવી અને આટલા લીલા ધાણા છે। હાલો જો આ લોટ બાંધવાળવી બધી મિક્સર કરી। હાલો જો આપણો લોટ બધાને રેડી થઈ ગયો છે। આ રીતના બાંધવાળું મસ્તીનું જો। હાલો આ રોટલી જો વણ નાખી આવી રીતના પતલી પતલી, બહુ પતલી નહીં બહુ જાડી નહીં, માપસરની રાખવાની। જો આ મીડિયમ સાઈઝની રોટલી થઈ ગઈ મસ્તીની જો। પતલી નહીં અને જાડી નહીં, જો રેડી છે। તો હવે આપણે આનું કટિંગ કરવાનું છે પૂરી ગોળી। ઢોકળી બનાવવાની છે એટલે નનકી નનકી કટિંગ કરી નાખ્યું આમ। આવી રીતના આમ કટિંગ કરી નાખવી। જોઈ લે રેડી થઈ ગયું ને કટિંગ। હાલો જો આવી રીતના બટકા નોખા પાડી દેવી। જો આમ કટકી કરી હોય ને એ એકાબીજી હારે સોટી હોય ને એ આ છે, આમાં એટલા છે આમાં નાખી દેવી। તો જો આપણે છે ઢોકળી કટિંગ કરીને રેડી બનાવી નાખી છે। તો હવે આને છે ને દાળમાં ઓરવાની છે। હાલો જો આ પૂરી થોડીક બનાવી છે ને તે તળવામાં જો આ તેલ નાખી દીધું છે। તેલ ગરમ થાય ને જો તેલ ગરમ થઈ ગયું છે ને આપણે પૂરીઓ નાખી દેવી। તો તેને પૂરીઓ તળવી એટલે થઈ જાય મસ્ત રેડી। હાલો જો આ ફરફર થોડીક છે ને તળી નાખી। હા તળી નાખો। આવી રીતના કંઈક થાય છે। હાલો જો આ ભૂંગળા તળી। હાલો જો આમાં રાઈ નાખી દેવી, આ જીરું નાખી દેવી અને આ હિંગ નાખી દેવી અને આ ટમેટા અને લીલા મરચાં। હાલો તો આપણે આ વઘાર રેડી કરી ગયો છે। તો આપણે આ બધું છે ને મિક્સમાં કરી નાખીએ, કુકરમાં નાખી દેવી મિક્સ। જો
આવી રીતના કંઈક આપણો વઘાર થઈ ગયો છે. અને હવે આર્યું ને આ કુકર મૂકી દેવી ગેસમાંથી. અને આમાં આપણે લીંબુ નાખવાનું બાકી છે તો આરો આજ નાખી દેવી. તો જો આ લીંબુ છે. અને મીઠું નાખી દેવી, મીઠા મોળે ન થાય ને એટલે. હવે આને ઉકળવા દઈએ ખરેખર. જો દાળ ને ઢોકળે બે સડી જ જશે, ખાલી વઘાર જ ગરમ કરવાનો હતો. ખીર બનાવી. હાલો મિત્રો બધા ખીર ખાવ. હા ખાતો કેવી લાગે છે? બસ કહીએ બોલજે સુપર. પછી એમ કહેવાનું સુપર કેતો. હાલો જો અમાર દાળ ઢોકળી રેડી થઈ ગઈ છે બની. તો એમ જો વાળું કરવા બે ગયા છે બની. એમ વાળુમાં કેટલું બનાવ્યું છે જો. પહેલા તો છે ભૂંગળા તળ્યા છે, અને પછી પૂરી બનાવી છે, અને પછી ખીર બનાવી છે. આજ બીજ છે ને એટલે થોડીક બનાવી એટલે હરખી થાતું થઈને. અને આ છે જો આપણી દાળ ઢોકળી મસ્ત એની ધાણા બાણા નાખીને રેડી થઈ ગઈ છે. તો જો આવી કંઈક બની છે. તો કેવી છે આપણે સાખી જોવી. સુપર હો. હાલો જો આ તો આપણે હવે વાળું પાણી કરી લેવી. અને અમારો વિડીયો અહીંયા પૂરો કરવી છે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કરજો. લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. નાની એમથી એક કોમેન્ટ કરી દીજો. ત્યાં સુધી બાય બાય.